યાર આ લોકો પૈસા કમાવા બહાર જતા રહેતા હોય છે ને પછી બહાર જઈને ફસાઈ જાય છે અને ત્યાં આગળ પછી ગમે તેવા કામ કરવા પડે. આ ઇન્ડિયા શું ખોટું હોય છે આ લોકોને બહાર જવું હોય છે? અરે ગબા જેવા લોકો હોય છે. બોલો ભાઈ. ભાઈ મારા પાસપોર્ટની અપોઇન્ટમેન્ટ બુક કરવાની છે. લાવો આધાર કાર્ડ ને પાન કાર્ડ આપો તમારું. હા છે. હા લો આધાર કાર્ડ. પાસપોર્ટ કરાવો છે એમ ને? ફોરેન જતા લાગો છો. કઈ બાજુ જાવ છો? અરે દુબઈ જઉં છું. લો આ ભાઈ નહીં દુબઈ જવું છે. તમને અહીંયા આગળ 30, 40, 50 હજાર રૂપિયા પગાર મળતો હોય તો એમાં તમને સંતોષ નહીં થતો? અહીંયા આગળ બૈરી છોકરા જોડે રહો ને તો અગર 20-25 હજાર રૂપિયા વધારે કમાવા હોય તો તમે ત્યાં આગળ જાઓ છો. ત્યાં આગળ જઈને તમે ફસાઈ જાઓ છો. ત્યાં જઈને તમારે સંડાસ સાફ કરવા પડે છે, ઊંટો ચરાવવા જવું પડે છે, રેતીને ઢગલા ઉચકવા પડે છે. લોકોના કેવા વિડીયો આવે છે તમને અહીંયા આગળ ખબર નથી. લોકો પછી વિડીયો બનાવીને એમ કે મને અહીંયા આગળથી બહાર કાઢો, મારે પાછું ઇન્ડિયા આવવું છે, અને પછી તમારો પાસપોર્ટ અહીંયા આગળ લઈ લેતા હોય છે. ભાઈ કેટલી બધી તકલીફો થાય છે. હમણાં જ એક જણનો વિડીયો આવ્યો છે, એ બધું જુઓ તમે, સોશિયલ મીડિયા જુઓ, કેટલું બધું થાય છે. તમને ભાન નહીં પડતું તમારે દુબઈ પાછું જવું છે? અરે મારા ભાઈ ત્યાં સ્વામિનારાયણ મંદિર છે ને દુબઈમાં, ત્યાં પાટોત્સવ છે, ત્યાં મારે સેવા આપવા જવાનું છે. ઓહ એવું છે? ભગવાનને મારા વતીની પ્રાર્થના કરજો ને. તમારું પાસપોર્ટનું ફોર્મ ભરી દઉં છું. હા તો મારા પાસપોર્ટની અપોઇન્ટમેન્ટ ક્યારે આવશે? અરે 3 દિવસ પછી મીઠાખડી તમારી હવે પણ છે. તમારા વોટ્સઅપ પર બધી ડિટેલ આવી ગઈ છે, મેલમાં ડિટેલ આવી ગઈ છે. 3 દિવસ પછી કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ ત્યાં આગળ પહોંચી જજો. ઓકે થેન્ક યુ. એ સ્વામી બાપા મને થોડીક સદબુદ્ધિ આપજો. હું બહુ બોલું છું યાર. આવું નવું કરીશ તો તમારા ઘર આગે જતા રહેશે.